જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મંગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું નવી રીત સાથે ભરેલ મરચાના ભજીયા. તો ચાલો બનાવીએ. આપણે મરચાના ભજીયા બનાવવા માટે મેં 7 થી 8 નંગ મરચા લીધા છે. 5 નંગ આપણે બટેકા લીધા છે, ધાણા લીધા છે, વરિયાળી, આદુ મરચાં લસણની પેસ્ટ લીધી છે, કાજુ લીધા છે, દ્રાક્ષ લીધી છે, દાડમ, તલ અને આપણે લોટ બાંધવા માટે આપણે ચણાનો લોટ લીધો છે અને પાણી લીધું છે. હવે આપણે બટેકાની છાલ ઉખેડી લેશું. આપણે બટેકાની છાલ ઉખેડી લેશું. મેં બાફીને બટેકા લીધા છે. આપણે બટેકાની છાલ ઉખેડીને તૈયાર કરી લીધી છે. આપણે સાઈડમાં રાખી દઈશું. આપણે મરચાં લીધા છે એના રીતે વચ્ચેથી કટ કરીને આપણે બી કાઢી લેશું. આવી રીતે આપણે બી કાઢી લેશું બધા એમાં. અને આવી રીતે આપણે નસો કાઢી લેશું એટલે તીખાશ ઓછી થઈ જાય. આપણે બી કાઢીને અલગ કરી નાખ્યા છે. આ બી અલગ કરી લીધા છે અને આપણે આમાંથી બધા બી કાઢીને તૈયાર કરી લીધા છે. આપણે બટેકાનો મસાલો બનાવી લેશું. મસાલો બનાવવા માટે આપણે પેલા બટેકાને હાથેથી આવી રીતે ક્રશ કરી લેશું. આપણે બધા મસાલા કરી લેશું. એમાં આપણે અડધી ચમચી ગરમ મસાલો નાખશું. થોડીક એવી આપણે હળદર નાખશું. 1 ચમચી આપણે ધાણા જીરું પાવડર નાખશું. આપણે લીલા ધાણા લીધા છે એ નાખશું. 1 ચમચી આપણે વરિયાળી લીધી છે એ નાખશું. આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધી છે એ નાખશું. કાજુ ને દ્રાક્ષ લીધા છે એ નાખશું. 1 ચમચી આપણે તલ લીધા છે એ પણ નાખશું. આપણે દાડમના દાણા લીધા છે એ પણ નાખશું. આમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. અને તીખું અને ખટાશને બેલેન્સ કરવા માટે આપણે 1 મોટી ચમચી ખાંડ નાખશું. અને એક આપણે લીંબુનો રસ નાખશું. થોડીક એવી આપણે લાલ મરચું પાવડર નાખશું. બધું આપણે હાથેથી મિક્સ કરી લેશું. બહુ આપણે એકદમ માવો કમ્પ્લીટ નથી કરવાનો, અચકચરો આપણે રાખશું એટલે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને આપણો માવો ચીકણો પણ નહીં થાય. મસાલો આપણો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. ખાટો, મીઠો અને તીખા સ્વાદમાં આપણે મરચાં ભરી લેશું. હવે એક એક કરીને આવી રીતે આપણે ચણાનો લોટ ને એવો મસાલો બનીને આપણે બનાવતા જઈશું. આવી રીતે આપણે બટેકાનો મસાલો ભરીને બનાવશું. આ વખતે ખાવાની ખૂબ જ મજા આવશે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે. આવી રીતે આપણે બધા મરચાં ભરી લેશું. આપણે બધા મરચાંમાં મસાલો ભરીને તૈયાર કરી લીધું છે. આપણે ચણા લોટનું બેટર બનાવી લેશું. આપણે ચણાનો લોટ લીધો છે એ નાખશું. આપણે 7 થી 8 નંગ જ મરચાં છે એટલે આપણે જાજો ચણાનો લોટ નહીં જોઈએ એટલે આપણે આટલો રાખશું. જરૂર પડશે તો આપણે લઈ લેશું પાછું. એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. થોડાક ચપટી કેવા આપણે સોડા નાખશું. થોડીક હિંગ નાખશું. અને આપણે થોડું થોડું પાણી નાખતા જાવું અને બેટર બનાવતા જાવું. એકારે આપણે પાણી નહીં નાખી, થોડું થોડું નાખશું પાણી. આપણે પાણી નાખતા જાવું અને આપણે બેટર બનાવતા જાવું. આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે. એકદમ સરસ જોઈ શકો છો. આપણે ધીમા ગેસે તેલ ગરમ મૂકી દેશું. આપણે તેલ ગરમ ધીમા ગેસે મૂકી દીધું છે. આપણું તેલ ગરમ થાય તો આવી રીતે આપણે 1 ગ્લાસ લીધો છે એમાં આપણે બેટર નાખી દઈશું. જેટલું હમાય એટલું આપણે બેટર ભરી દઈશું. એમાં આપણું મરચું હમાય અંદર ગ્લાસમાં એવી રીતે આપણે બેટર ભરશું. આપણે તેલ ગરમ થવા દઈશું થોડીક વાર માટે.
આપણે તેલ ગરમ થઈ ગયું છે. એવી રીતે આપણે ગ્લાસમાં આવી રીતે મરચું લઈને ભરેલું ગ્લાસમાં આવી રીતે આપણે ડુબાવી દઈશું અને આવી રીતે આપણે કાઢીને તળવા નાખી દઈશું. એવી રીતે એક એક કરીને આપણે બધાય તળી લેશું. આવી રીતે કરશો ને તો તમારા હાથ પણ નહીં બગડે ને ફટાફટ બની પણ જાહે. તો થોડી વાર માટે આપણે રહેવા દઈશું અને ચમચીની મદદથી આપણે પલટાવી લેશું. આપણા મરચાના ભજીયા તળાઈ ગયા છે. હવે આપણે એક બાઉલમાં લઈ લેશું. એવી જ રીતે આપણે બધા મરચાં તળી લેશું. આવી રીતે આપણે બનાવશું એટલે હાથ પણ નહીં બગડે અને ફટાફટ બનીને પણ તૈયાર થઈ જાય. એવી જ રીતે આપણે બધા બનાવી લેશું. આપણે મરચાના ભજીયા તળાઈ ગયા છે. હવે આપણે કાઢી લેશું. આપણે નવી રીત સાથે ભરેલ મરચાના ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે. આપણે કટ કરીને જોઈ લેશું. આવી રીતે ભરેલ મરચાના ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે. આપણે બટેકાનો મસાલો ભર્યો છે. આમાં અલગ રીતે બનાવ્યા છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.